हिंदूवादी नेता हत्या षड्यंत्र मामले अबूबकर उर्फे अशोक सुथारनी રાજસ્થાનના બિકાનેરથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। પાકિસ્તાનની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આરોપી અશોક સુથાર ધર્મ પરિવર્તન કરી અબૂબકર બની ગયો છે। હિન્દુ નેતાઓને મારી નાખવાના ષડયંત્રમાં કઠોરના મૌલવી સાથે સંપર્કમાં રહેલા બિકાનેરના ગ્રાફિક ડિઝાઇનર ઓપરેટર અને 1 કરોડ રૂપિયાની સુપારી લેનારની સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી બિકાનેર ખાતે પૂછપરછ કર્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ ગતરોજ તેને સુરત ખાતે આવી હતી। પોલીસે આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી મુજબ સુરતમાં રહેતા સનાતન સંઘના અધ્યક્ષને મારી નાખવાની ધમકી આપનાર તેમજ દેશના અન્ય હિન્દુ નેતાઓને મારી નાખવાના ષડયંત્રમાં ઝડપાયેલા કઠોરના કટ્ટરવાદી મૌલવી મોહમ્મદ સોહેલ અબૂબકર ટિમોલની ધરપકડ કરી તેની પૂછપરછ અને વર્ચ્યુઅલ વોટ્સએપ નંબરને આધારે સનાતન સંઘના અધ્યક્ષ ઉપદેશ રાણાને 1 કરોડ રૂપિયાની સુપારી આપનારની સુરત ક્રાઇમ બ્રાન્ચે અશોક ઉર્ફે અબૂબકર રામેશ્વરલાલ સુથારને રૂપિયા 15,000ના મોબાઈલ ફોન સાથે સ્થાનિક પોલીસની મદદથી ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછમાં અશોક ઉર્ફે અબૂબકર પાકિસ્તાનના ઘણા લોકો સાથે સંપર્કમાં હતો। તેઓ લોકો પાસે કામની માંગણી દરમિયાન સોશિયલ મીડિયા મારફતે બહારના દેશના કોડવાળા નંબરથી વોટ્સએપ મેસેજથી સોહેલનો લાઓસ દેશનો નંબર આપી વોટ્સએપ ઉપર સંપર્ક કરવા જણાવ્યું હતું, જેથી આરોપી અશોક ઉર્ફે અબૂબકરે વોટ્સએપ નંબર પરથી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવીના વોટ્સએપ ઉપર કોન્ટેક્ટ કરી કોઈપણ કામ કરવા માટે જણાવતા મૌલવી સોહેલે ઉપદેશ રાણાનો ફોટો મોકલી તેને ઉડાવી દેશે તો 1 કરોડ રૂપિયા આપશે। હાલમાં ઉપદેશ રાણા ગુજરાતમાં હોવાનું સુપારી આપેલ હતી। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અશોક ઉર્ફે અબૂબકરને ગતરોજ સુરત ખાતે લઈ આવી હતી અને ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો। પોલીસે અલગ અલગ મુદ્દાઓને આધારે અશોક ઉર્ફે અબૂબકરના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। પોલીસે રિમાન્ડને આધારે આરોપી બીજા કોના જોડે સંપર્કમાં હતો, ધર્મ પરિવર્તન કરવાનું કારણ જાણવા સહિત અન્ય મહત્વના માહિતી બહાર આવવાની શક્યતા છે। મૌલવી જે કઠોરનો હતો એને ક્રાઇમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી, ત્યારબાદ હિન્દુ નેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે, જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે। તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબૂબકર, એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બિકાનેર રાજસ્થાનથી। આની હકીકત એવી છે કે આ મૌલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંક્ડઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે, મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે। ત્યારબાદ એક પાકિસ્તાન મૌલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મૌલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં 1 કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે।